ઓને નાનક સબલા મારું નામ આજ કોણ કે હું લોહગઢનો રાજવીરે ઓને આવ્યા રાજ દરબાર અજ રાજાના બોલાવા પરદાન આવ્યા રે મહારાજા અત્યારે મને રાજ દરબારમાં શા માટે બોલાવો છો? અરે પ્રધાનજી, હે મહારાજા, મારી ગૌશાળા અને મારી કન્યાશાળા અને મારી પાઠશાળા બધું ખુશી મજામાં તો ચાલી રહ્યું છે ને અરે પ્રધાનજી? મહારાજા, આપણે ગૌશાળા, પાઠશાળા અને કન્યાશાળા બહુ સારી રીતે ચાલી રહ્યું છે. અરે મહારાજા, તોય આપણા મુખ ઉપર ઉદાસી કેમ છે? અરે પ્રધાનજી, મારા મુખ ઉપર ઉદાસી છે એનું પણ એક કારણ છે. અરે મહારાજા, એવું તે શું કારણ છે? અરે પ્રધાનજી, અત્યારે જો મારો પાટવી કુંવર વિવાહને લાયક થઈ ગયો છે, જો તેમનું કે સપણ થઈ જાય તો મારે તમામ દૂર થઈ જાય. અરે મહારાજા, હું તમને એક વાત કહેવા માંગુ છું. બોલો ને પ્રધાનજી, એવી તે વળી શું વાત છે? અરે મહારાજા, આપણા રાજની અંદર ભૈરવસિંહ નામનો માણસ રહે છે. એને ઘરે દીકરી છે. એ તો આપણા કુંવરને શોભે એવી લાયક છે અરે મહારાજા. શું વાત કરો છો? અરે સાચી વાત પ્રધાનજી? છે મહારાજા. અરે પ્રધાનજી, તો આવા સારા કામની અંદર વિલાપ ન હોય તો ચાલો અત્યારે આપણે ભૈરવસિંહની દીકરીને જોવા માટે જઈએ. ચાલો મહારાજા. ચાલો સામે. સોનલ આજ પાણી ભરવા ગયા હોય છે પણ પાણી ભરવા કેવી રીતે જાય છે? મારે ભરવા ચરવરિયાના નીર રે યોલે એ યોલે કાનુડ મને બાણ માર્યા છે. મારે જોવાવો વાર તમારા ગુણ રે યોલે ઓલે કાનુડ મને બાણ માર્યા છે.
હે મારે જોવા વાર તમારા ગુણ રે ઓલે કાનુડ મને બાણ માર્યા છે. અરે મહારાજા, આ સામે ઊભી હિત ભૈરવજીની દીકરી છે. શું વાત કરો છો હા પ્રધાનજી? મહારાજા. અરે પ્રધાનજી, તમે રાજ દરબારમાં જાઓ અને હું ભૈરવજીના ઘર બાજુ જાઉં છું. એ કાન મને ગડુલો ચડાવ માણારા ગલંગી વાળો કાન એ કાન તારું જુમા ગડું રે. એ કાન મને ગડુલો ચડાવ માણારા ગલંગી વાળો કાન એ કાન તારું જુમા ગડું રે. ये टूटी मारा का मकान कह बनारा गलंगी वालो का ए कान मारू करूरे काटे कुवाने नव पावता होली रे. ये काटे